हाय फ्रेंड्स, तो आज આપણે બનાવીશું ઉત્તપા અને સાંભાર। તો મેં આજ 3 વાડકી ચોખા લીધા છે। આ વાડકી 3 ચોખા લીધા છે અને 1 વાડકી અડદની દાળ લીધી છે। તો 3 વાડકી ચોખા અને અડદની દાળને આપણે મિક્સ કરી દઈશું અને સરસ રીતે ધોઈને 3 કલાક સુધી પલાળી રાખીશું। જો ફ્રેન્ડ્સ, તો મેં એને સરસ રીતે ધોઈને અને પૂરતું પાણી નાખીને પલાળી રાખ્યા છે। હવે આપણે આને 3 થી 4 કલાક સુધી પલાળી રાખીશું। જો ફ્રેન્ડ્સ, હવે આ દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે। 3 થી 4 કલાક મેં પલાળી રાખેલા છે અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દઈશું। એકદમ સરસ મજાનું ખીરું રેડી કરી દઈશું મિક્સરમાં અને એમાં થોડી છાશ બી એડ કરીશું જેથી કરીને સરસ આથો આવી જાય। જો ફ્રેન્ડ્સ, આપણું ખીરું તૈયાર છે, એકદમ ઝીણું અને સરસ। હવે આમાં હું થોડી છાશ ઉમેરી દઈશ જેથી કરીને આથો જલ્દીથી અને સરસ રીતે આવી જાય। હવે આને ઢાંકીને તડકામાં ફરીથી 3 કલાક સુધી મૂકી રાખવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, આને 5 કલાક થઈ ગયા છે। 4 થી 5 કલાક મેં કીધું હતું એ પ્રમાણે આપણે એને તડકામાં મૂકી દીધું હતું અને એનો સરસ મજાનો આથો આવી ગયો છે। જુઓ, એમાં બબલ્સ દેખાય છે, એ આપણો આથો જ છે। નાના નાના બબલ્સ દેખાય છે, સરસ મજાનો આથો આવી ગયો છે। હવે આપણે સાંભારની તૈયારી કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, હું આજે તુવેરની દાળનો સાંભાર બનાવીશ। તુવેરની દાળ સાથે મગની દાળ મિક્સ કરવી હોય તો કરી શકાય છે, પણ આજે હું તુવેરની દાળનો સાંભાર બનાવીશ। આ 1 વાડકી દાળ મેં લીધી છે। હવે આ દાળને હું ચોખ્ખી ધોઈને 3 વાર ધોવાની, સાફ કરીને 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખીશ। જો ફ્રેન્ડ્સ, હવે 1 કલાક થઈ ગયો છે અને દાળ સરસ રીતે પલળી ગઈ છે। હવે આપણે તેમાં 1 ચમચી મીઠું નાખીને દાળને ગેસ પર 5 થી 6 સીટી વગાડી લઈશું। જો ફ્રેન્ડ્સ, દાળને 6 સીટી વાગી ગઈ છે અને એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું અને દાળ બફાઈ ત્યાં સુધી આપણે સાંભારની સામગ્રી રેડી કરી લઈ છે। જો, આ લીલું લસણ છે, આ ટામેટાં છે, ધાણા છે, આ 8 થી 10 લીમડાના મીઠો લીમડો અને 2 મરચું છે, લાલ મરચું, અને આમાં મેં કાંદા, લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી દીધી છે। આની અંદર મેં લસણ નથી નાખેલું કારણ કે આપણે લીલું લસણ લીધું છે અને અત્યારે લીલું લસણ ચાલે છે, તો લીલું લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એટલા માટે મેં લસણ નથી એડ કરેલું। તો હવે આપણે દાળ ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી સાંભાર બનાવી। જો ફ્રેન્ડ્સ, હવે દાળ સરસ મજાની ગ્રાઇન્ડ થઈ ગઈ છે, એક રસ થઈ ગઈ છે। હવે આપણે એક પેન મૂકીશું, ગરમ થવા દઈશું પેન। તેલ ગરમ થઈ ગઈ છે। હવે આપણે એમાં 4 ચમચી તેલ નાખીશું। બે ચમચી રાઈ તતડે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। રાઈ તતડવાનો અવાજ આવી ગયો છે, એટલે હવે આપણે
અડધી ચમચી જેટલું જીરું નાખીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું. 2 લાલ મરચું સૂકું, 8 થી 10 લીમડાની પત્તી લીધી હતી એ આપણે નાખી દઈશું. તેના પછી આપણે જે આ પેસ્ટ બનાવી હતી કાંદા, મરચાં અને આદુની તે પણ આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણે કાંદા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી અને સાતળી લઈશું. બે મિનિટ સુધી આપણે એને સાતળવા દઈશું. બે મિનિટ થઈ ગઈ છે અને કાંદા બી સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું અને આપણે જે લીલું લસણ કીધું હતું એ બી આપણે એમાં એડ કરી દઈશું. હવે થોડું મીઠું નાખીશું. મીઠું તમે સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. જો તમે મીડિયમ ખાતા હો તો થોડું અને ઓછું ખાતા હોય તો થોડું ઓછું નાખવાનું. થોડી હળદર, અડધી ચમચી, જેથી કરીને આપણા સાંભારનો સરસ મજાનો કલર પકડાઈ જાય. લાલ મરચું 2 ચમચી. જો ફ્રેન્ડ્સ, આ સરસ મજાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. એમાં તેલ બી છૂટું પડી ગયું છે. હવે આપણે દાળને એમાં એડ કરી દઈશું. અને ઉકળવા દઈશું થોડી વાર. હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઉત્તપાની સામગ્રી રેડી કરી દઈએ. તો હવે આ ખીરું સરસ મજાનું રેડી થઈ ગયું છે. તેની અંદર આ લીલા મરચાં મેં પેસ્ટ બનાવી દીધી છે લીલા મરચાંની. જો તમને ઝીણા સમારીને ગમતા હોય તો તમે એ રીતે બી નાખી શકો છો. કાંદા, ટામેટા, મીઠું આપણે પહેલાં એડ કરી દીધું છે એટલે હવે હમણાં મીઠું આપણે નહીં નાખીએ. થોડી હળદર ચપટી ખાલી કલર માટે. જો ફ્રેન્ડ્સ, હવે આપણું ઉત્તપાનું ખીરું રેડી છે. તવી મૂકી છે. તવી પર પહેલાં આપણે થોડું તેલ નાખીશું. તેલને આ રીતે આપણે તવેટાથી સ્પ્રેડ કરી દેવાનું છે. તેલ સ્પ્રેડ થઈ જાય એટલે આપણે આ રીતે કપા નાખીને સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મીડિયમ આંચે આપણે એને થવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું છે. જો ફ્રેન્ડ્સ, હવે આપણે આને પલટાઈ દઈશું. જો કેવો સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હવે બીજી બાજુથી બી આપણે એને 2 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચે થવા દઈશું. જો ફ્રેન્ડ્સ, દાળ સરસ રીતે આપણો સાંભાર ઉકળી ગયો છે અને સરસ બબલ્સ આવવા માંડ્યા છે અંદર. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું.
ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો ઉત્તપા બી સરસ બનીને રેડી છે. જુઓ, એને આપણે હવે ડીશમાં સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણી સાંભાર ઉત્તપાની ડીશ રેડી છે. હાય ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને હા, બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા, તાકી તમને મારી આગળની રેસીપી મળતી રહે, નવી નવી રેસીપીનો તમે મજા લઈ શકો. અને મારા વિડીયોને વધારેથી વધારે શેર કરજો, જેથી કરીને તમને નવી નવી રેસીપી શીખવા મળે અને ટેસ્ટી ડિશીસનો તમે મજા લઈ શકો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.